ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આજે જોબની રજા છે અને આપણે આજે સ્ટડી કરીશું. આ થોડું લેટ થઈ ગયું છે ઉઠવામાં, કેમ કે દવાખાને ગયા હતા અને પાછું કેસ કાઢીને આવ્યા છે. પાછું 11:30-12 વાગે દવાખાને જવાનું, તો 1 કલાક જેવું રીડિંગ કરી અને આપણે પાછા દવાખાને 10 ને 60 જેવું. અને આપણે આજે વાંચીશું બંધારણ. મારી બુક બનાવેલી છે, આ છે શહેજાદ કાઝીની બુક. પણ આપણે બુકમાંથી વાંચતા નથી, બુક બહુ જારી છે, તે આપણે બુક બનાવી દીધી છે. આ જોઈ શકો છો, રંગબેરંગી બુક, રેડ, બ્લુ ને બ્લેક. જે બી લોકો મિત્રો તૈયારી કરતા હોય તો મારી ચેનલને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી ચેનલ સપોર્ટ કરજો, જેથી આપણે મોટિવેશન વિડીયો બનાવતા રહીશું. અને મેં કઈ બુક વાંચું છું એનો વિડીયો જોઈતો હોય તમને, તો આપણે એક વિડીયો બનાવીશું. તો ચાલો વિડીયોમાં આગળ જોતા રહેજો. આ બંધારણના 3 ચેપ્ટર, ભાગ 1, 2 અને 3. ચાલો રીડિંગ સ્ટાર્ટ કરીએ છીએ. આપણે 2 બુક બનાવેલી છે, એક શોર્ટમાં છે અને બીજી એક ડિટેલમાં નવી બુક બનાવેલી છે. એમાં આપણે ભાગ 5 સુધી સંઘ અને સરકાર સુધી ચાલુ વાંચ્યું છે. હજી બાકી છે બનાવવાની બુક આગળ. બંને કમ્બાઈન કરીને આપણે બુક વાંચીએ છીએ. આપણે અનુચ્છેદ 13 સુધી વાંચન કરેલું છે. દવાખાને જવાનો ટાઈમ થઈ ગયો, 11 વાગી ગયા છે, લેટ થશે દવાખાને જવા માટે. એટલે દવાખાને જઈ પછી આપણે આવીને પાછા આપણું રીડિંગ કન્ટિન્યુ કરીશું. ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આપણે આજે આખો દિવસ વાંચન કરીશું. આપણે દવાખાનેથી આવી ગયા છે ઘરે 1 વાગે ને ફ્રેશ થઈને જમવા બેસી ગયા છે. આ આપણું જમવાનું છે, દાળ ભાત શાક અને રોટલી. જમીને પછી આપણે પાછા વાંચવા બેસી જઈશું. 11 વાગ્યા છે, 1:18. આપણે દવાખાને જઈને આવી ગયા છે. દવાખાના 11 વાગે નીકળ્યા હતા ઘરથી, 1 વાગે જેવા ઘરે આવ્યા. 2 કલાક દવાખાનામાં જતા રહ્યા. પછી જમી લીધું છે. આપણે જમીને આપણું રીડિંગ જેથી બાકી હતું ભાગ 3, તેથી આપણે વાંચવાનું કન્ટિન્યુ કરીશું. બંધારણ 2 વાગ્યા જેવું વાંચી લઈશું. ભાગ 3 પૂરો કરી અને પછી આપણે બીજો સબ્જેક્ટ ચાલુ કરીશું. અને આ ખાઈએ છીએ આપણે પિસ્તા. બંધારણ ભાગ 3 મૂળભૂત અધિકાર પૂરો થઈ ગયો છે અને વાગ્યા છે 2. હવે આપણે ચાલુ કરીશું આપણું વિજ્ઞાન. વિજ્ઞાનની આપણી બુક બનાવેલી છે. 2 થી 4 આપણે વિજ્ઞાન વાંચીશું. વિજ્ઞાનની બુક અને કોન્સ્ટેબલમાં પહેલો ટોપિક આપેલો છે, રોજબરોજના જીવનમાં ઉપયોગમાં આવતું વિજ્ઞાન. ત્યાં આપણે ટોપિક ક્લિયર કરીશું આજે. એમાં આપણું બધું જ આવી જાય છે. આપણે તો આ બુક બનાવી છે, બુકમાંથી વાંચીશું. વિડીયોમાં આગળ બન્યા રહેજો. તમને આખો દિવસનું બતાવીશું મારું રીડિંગ.
આપણું વિજ્ઞાન પૂરું થઈ ગયું છે 2 કલાકનું. હવે આપણે 10-15 મિનિટનો બ્રેક લઈશું અને પછી આપણે ચાલુ કરીશું કરંટ અફેર. 4 વાગે ચાલુ કરીશું વાંચવાનું. 4 થી 6 2 કલાક કરંટ અફેર વાંચીશું. 10 મિનિટનો બ્રેક લઈને ફ્રેશ થઈને મોં ધોઈને પાછા આપણે વાંચવા બેસી ગયા છે કરંટ અફેર. આઈસી રાજકોટનું જાન્યુઆરીનું જે આપણું પેન્ડિંગ હતું જેથી કન્ટિન્યુ કરીશું વાંચવાનું અને પછી એનું રિવિઝન કરીશું આખા મહિના. તો ચાલો વિડીયોમાં જોજો આગળ આપણે કઈ રીતે રીડિંગ કરીએ છીએ એ તમને બતાવીશ. ફાઇનલ વાગ્યા છે 6:05 અને આપણું કરંટ અફેર પૂરું થઈ ગયું છે. આપણે વાંચવાનું ચાલુ કરેલું 22 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી. આ એક વીક નંબર 4 અને વીક નંબર 1 જાન્યુઆરી 1નું 1 તારીખથી 4 તારીખ સુધી રિવિઝન કરી લીધું છે. જો તમે કરંટ અફેરની પીડીએફ ઝેરોક્ષ કરાવો તો આ રીતના કરાવજો. એક પેજ પર 4 ભાગ આવે તો તમને કોસ્ટ ને પૈસા ઓછા જશે. આપણો ભાગ આવી રીતે આપણે કંઈ ઝેરોક્ષ કરીએ છીએ. આ ભાગ 2 છે, આ 3 છે, આ 4 છે. 4 ભાગ છે. આટલું કરંટ અફેર છે આપણું 4 ભાગનું. તો આપણે હવે થોડી વાર ચા નાસ્તો કરી અને પછી આપણે બીજો સબ્જેક્ટ વાંચવાનું ચાલુ કરીશું. 6:30 7 વાગ્યા જેવું વાગ્યા છે 7:45. આપણે 1.5 કલાક જેવો બ્રેક લઈ લીધો છે. હવે ચાલુ કરીશું આપણે ગણિત. એમાં બેઝિક ગણિત કરીશું. પહેલાં તો આપણે આવી આપણે લખેલું છે સરવાળા બાદબાકી ઘડિયા જેવું કરીશું. આજે આપણે ઘડિયા લખેલા છે. આમાં વર્ગમૂળ ચાવી લખેલી છે. 2ની ચાવી, 3ની ચાવી, 8ની ચાવી, 5ની, 9ની, 11ની, 6ની. આ બધી ચાવી આપણને બહુ ઉપયોગી છે. તો આપણું બેઝિક પાકું થશે તો જ આપણું ગણિત પાકું થવાનું. તો ચાલો 1 કલાક જેવું આપણે કરી લઈએ બેઝિક. પછી આપણે લંચ કરવા જઈશું અને પછી રાતનું રીડિંગ સ્ટાર્ટ કરીશું. વાગ્યા છે અત્યારે 8:51 અને આપણે 1 કલાકનો લેક્ચર પૂર્ણ કરેલો છે. એમાં આપણે વર્ગમૂળ કર્યું, વર્ગ કર્યા, ઘન કર્યા, ઘનમૂળ બાકી છે ને ઘડિયા કર્યા ને આપણે 1 કલાકનો લેક્ચર પૂરો કર્યો છે. હવે આપણે જઈશું લંચ કરવા અને જમીને પછી આપણે બેસીશું. વાગ્યા છે 10:05 અને હવે આપણે ચાલુ કરીશું વિજ્ઞાનની નોટ બનાવવાનું. આપણે જેવી બાકી હતી તેવી બનાવીશું લેક્ચર જોઈને. 1 કલાકનું રીડિંગ કરીને કંઈ આપણે આજનો દિવસ આવી રીતે પૂરો કરીશું. તો ચાલો જલ્દી વિડીયો જોઈને નોટ બનાવી દઈશું આપણે.
વાગી ગયા 11:30 અને આપણો લેક્ચર પૂરો થઈ ગયો છે અને આપણો દિવસ આજનો પૂરો થયો છે. જો મારા વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.